અરે મમ્મી નહીં માને. અરે એકવાર વાત તો કરી લ્યો. એક તો માંડ માંડ કરીને તારી નોકરી હાટું માન્યા હતા અને હવે તે પાછું ટ્રાન્સફર કરાવી લીધું અમદાવાદ. કેવી રીતે માને હવે? અરે પણ મને પ્રમોશન મળ્યું છે એટલા માટે ટ્રાન્સફર થયું છે ને મેં બહુ મહેનત કરી છે. એકવાર તો વાત કરી લ્યો. મને ખબર છે, હું સમજુ છું કે તે મહેનત કરી છે, પણ તારે એ કઈ કરવાની જરૂરત જ નહોતી. અહીંયા ને અહીંયા જ નોકરી કરવાની હતી. અરે પણ વાત તો કરી જો એકવાર. અરે વાત કરવાનું હું નો થાય જ નહીં. હારું, હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. મને આપી દે મારી વસ્તુ બધી, હું જાઉં. હા મમ્મી, તમે અમને બોલાવ્યા? હમણાં હું ત્યાંથી નીકળીને તો તમારા બે વચ્ચે ઝઘડો થતો તો એવું મેં સાંભળ્યું. ના ના મમ્મી, જે હોય સાચું સાચું કહી દે, મેં સાંભળ્યું હતું. એમાં એવું છે કે મનીષાનું ટ્રાન્સફર થયું છે, એનું પ્રમોશન થયું ને એટલા માટે થઈને, અને એ એમ કે છે કે હવે અમદાવાદ જવું પડશે એમ, કેમ કે આ પ્રમોશન માંડ માંડ મહેનતથી મળ્યું છે એટલા માટે, અને કાયમ માટે પછી ત્યાં જ રહેવું પડશે. એટલે મેં ચોખ્ખી ના પાડી દીધી કે એ પોસિબલ નહીં થાય. કેમ કે એક તો માંડ માંડ તમે હા પાડી હતી નોકરી કરવાની, હવે એ નોકરી કરવાના ચક્કરમાં પછી બહાર જાય આ શહેર છોડીને અને બીજે રહેવાનું થાય, એ તો પોસિબલ જ નથી ને. તે કેવી રીતે એવું નક્કી કરી નાખ્યું? હજી હું બેઠી છું નક્કી કરવા માટે. તારે શું કરવું છે ઈ કે ને? મારે જવું છે. તને શું વાંધો છે ઈ જાય એમાં? મને કાંઈ પ્રોબ્લેમ નથી. મને તો ખાલી એમ હતું કે તમે નહીં માનો એટલા માટે મેં એને ના પાડી. હું કામને ના પાડું? એની કંપની એને બહાર મોકલે છે, પ્રમોશન મળે છે, તો એમાં શું વાંધો છે? અને આ તો ખુશીની વાત છે. એને જવું હોય તો ભલે ને જાય, એને પ્રમોશન મળ્યું છે. તારે જવું હોય ને તો જા કર, તને કોઈ નહીં રોકે. પણ મમ્મી, પણ કાંઈ નહીં. અને એ એકલી નહીં જાય, તારે હારે જવાનું છે. અરે પણ હું મારું બધું છોડીને આની હારે કઈ રીતે જાઉં? તારી કંપની તો બધે તને ટ્રાન્સફર આપે જ છે, તો પછી એની હારે જાને અને ત્યાં તારી ટ્રાન્સફર કરાવી લેજે. બે હારે તો રહેવાય ને. અરે પણ મમ્મી, હું તમને છોડીને કઈ રીતે જાઉં? મારું હું જોઈ લઈશ, અને મારામાં હજી એટલી શક્તિ છે કે હું મારું બધું કરી શકું. તમારા માટે સારું છે કે તમે બે એક શહેરમાં હારે રહ્યો, હારે પૈસા કમાઓ અને ખૂબ આગળ વધો. અને તું મારી ચિંતા કરવાનું છોડી દે. મને કાંઈ પ્રોબ્લેમ નથી, તો તને શું પ્રોબ્લેમ હોય? અને મારો આ છેલ્લો નિર્ણય છે કે તમે બે જાઓ ત્યાં આગળ અને નોકરી કરો. કાંઈ વાંધો નહીં મમ્મી, તમારો જો એ છેલ્લો નિર્ણય હોય તો પછી મારી પણ એક વાત છે, તમારે એ માનવી જ પડશે. જો અમે બે ત્યાં જઈએ તો તમારે અહીંયા એકલા રહેવાની કાંઈ જરૂર નથી. તમે પણ અમારી સાથે જ આવો, અને આ મકાન ભલે આપણે ભાડે આપવું પડે, ત્યાં આપણે બીજું નાનું મકાન ભાડે લઈશું. એટલે પૈસાની પણ કોઈ ચિંતા નહીં. અહીંયાનો જે પૈસા આવે ત્યાં આપણે આપી દઈશું. એટલે તમે પણ તમારો સામાન પેક કરી રાખો. ત્યાં મનીષા એની ઓફિસમાં વાત કરી લે અને હું મારી ઓફિસમાં વાત કરી લઉં.